તમે મને માતાને જેટલી ઓળખો છો ને એટલા નજીકવાળા નહીં ઓળખતા. એનું કારણ એટલે છે કે હું નજીક છું ને એટલે નહીં દેખાતી. આમ થોડી દૂર થાઉં તો ખબર પડે કે ઓહો ખુખાર મેલડી જેટલી સુંદર છે. એની વાણી તો જો, એની ભાષા તો જો, વાલું લાગે છે ને. હા, એટલે દૂર રહેવાનું, એટલે દૂર રાખું છું. દૂર મતલબ એવું નહીં કે તમારી જોડે જ છું, પણ તમને દૂર અનુભવ કરાવું છું કે હું દૂર છું. દૂર એટલે રાખું છું કે સ્પષ્ટ દર્શન થાય એના માટે. એટલે ક્યારેય નિરાશ થવું નહીં. આ વાતો બધાને લાગુ પડે એવી છે ને. હા, એમાં તે સાચા જે ખરેખરમાં પ્રવચન સાંભળવા આવે છે સ્પેશિયલ, એના માટે તો સ્પેશિયલ વાતો કીધી, બધી કીધી ને. હા, ભલે રામ. મારા બધું કહેવું હોય છે કે તમે માતાજીને સાધારણ સમજવા, ભગવાનને સાધારણ સમજવા, ભગવાનના નામને સાધારણ સમજવું, રામને સાધારણ નામ સમજવું. જો સાધારણ નામ સમજશો તો તમારા જેવા કોઈ મૂર્ખા નહીં. રામ 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 કરવાથી હું નહીં કહેતી હું, આવું તમે કહો છો એટલે કહું છું. હું જે કહેવા જાઉં છું એ તમારા શબ્દો છે, હું નહીં કહેતી. રામ 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 કરવાથી તમે જાતે એવું કહેશો કે માડી ગુજરાતમાં તારો ફર્સ્ટ નંબર છે. હું નહીં કહેતી હો, હું નહીં કહેતી, આવું તમે બોલો છો. હું બોલીશ તો મારા ના બોલાય એવું ઇન્ડિયામાં. હા, ભલે ભલે એ વાત છોડો, તમે બોલે હોય હમણાં એટલે હું તો નહીં બોલતી. મારા જાતે વખાણ કરાય, હું જો એવું બોલી જો કેટલાય નહીં નિરાશ થઈ જાય. પણ ના, હું તો ક્યારેય કે હું તો એવું કહીશ કે હું કોઈ કોમ્પિટિશનમાં કોઈ સ્પર્ધામાં ક્યારેય પડીશ, કોઈનું નામ, કોઈની જગ્યાનું નામ, કોઈની નિંદા અહીં ભરવા મળી. ફલાણી ગાદી વાળો ને ફલાણો ભાઈ આવું કરે છે ને ત્યાં જવાય નહીં ને અહીં આવજો ને આમ છે, કોઈ સાંભળ્યું? અલ્યા તમે સ્વતંત્ર છે, જો મન ફાવે જાઓ, તમને અધિકાર છે, સ્વતંત્રતા આલી છે, અધિકાર આલ્યો ભગવાને, જેને જો જવું હોય જાય. પરાણે થોડી કોઈ કહેવાય કે ભાઈ બારે જા ધામમાં જ તમે આવજો. ના, મને કોઈ એની ચિંતા જ નહીં એટલે વધારે આવે છે. આ શું ખોટું? આ લીલા છે. તો વિચારો, રામ 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 કરવાથી તમે જાતે એવું કહેશો કે મારી દેશ દુનિયામાં તારા નામના ડંકા વાગી ગયા.